આપણે સુરેશભાઈ આવ્યા છે, ફોન કરી અને ફોટો સેન્ડ કર્યો તો સુરેશભાઈ કેમ કરી કે એક નંબર હીરા ગણતો હતો ને, ખાલી મેં ફોટો જોયો ને તો મને ખાવાનું મન થયું ને, ડાયરેક્ટ ફોન વિડીયો કોલ તે મજા આવી ખાવાની, એક નંબર બની ગયા. તમે પણ ઘરે ટ્રાય કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં તો છો. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. આજની આપણું કન્ટેન્ટ છે કેકનું, તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ કેક બનાવવાની. તો કેક બનાવવા આપણે હેપી હેપી બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. હવે આપણે બિસ્કિટ તોડીને એને બહાર કાઢી લઈશું. હવે આપણે બિસ્કિટને આમાં ભૂકો કરી નાખવાનો છે. આપણો બિસ્કિટનો ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આનું બેટર બનાવી નાખવાનું છે. હવે આપણે દૂધ એડ કરી દેવું જરૂરિયાત પ્રમાણે. હવે મિક્સ કરી નાખીએ. હવે આપણે થોડાક સાજીના ફૂલ એડ કરી દેવું. હવે મિક્સ કરી નાખશું. બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બેટર આ વાટકામાં નાખવાનું છે. એની માટે આપણે થોડું તેલ એડ કરી દેવું એમાં. હવે તેલને ફેલાવી લેવાનું છે આવી રીતે, એટલે આમાં કેક સોંટે નહીં. હવે આપણે બેટર આમાં ફેરવી લેવું. આપણે એક વાસણમાં પાણી ગરમ થવા મૂકી દેવું. આપણું પાણી ગરમ થઈ ગયું છે ને આપણે ડીશ છે ને ઊંધી મૂકી દીધી છે. હવે એની ઉપર આ કેકનો વાટકો મૂકી દેવું. હવે આપણે આને કૂક કરી નાખશું.
આપણી કેક કુક થાય ત્યાં સુધી આપણે સોલાર સાફ કરી નાખ્યું. એટલું બધું કરવું પડે ને. હા તો આપણી સોલાર છે ને કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ખાસ નોંધ, તમે સોલાર સાફ કરો ને તો આ છે ને પતરાનો અથવા લોખંડનો છે ને આ તો ન વધો, કારણ કે આમાં છે ને કરંટ લાગે છે. આજે મને લાગ્યો પણ થોડોક લાગ્યો, પણ તમે ધ્યાન રાખજો તમારી ઘરે સોલાર હોય અને તમે સાફ કરો તો અવશ્ય આ લાકડાનો હાથો હોવો જોઈએ. આપણી કેક છે ને કૂક થઈ ગઈ છે, હવે આપણે એને બહાર કાઢી લઈશું ને થોડી વાર માટે આપણે ઠંડી થવા દેવું. આપણી કેક બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે આપણે થોડીક ડેકોરેશન કરી નાખી. ફાઇનલી મિત્રો આપણી કેક બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એક નંબર. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં.